નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ટંકારિયા સ્થિત MAM હાઈસ્કૂલમાં છાત્રો તેમજ વાલીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો। છાત્રોને રસપ્રદ માહિતી પ્રદાન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ભરૂચના ટંકારિયા સ્થિત MAM સ્કૂલ ટંકારિયાના મદની હોલમાં મોહસિન એ આઝમ મિશનના સ્થાપના દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ અને માતા પિતા માટે ઓરિએન્ટેશન ગ્રુપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત કાર્યક્રમનું સંચાલન નિસારભાઈ મંસૂરી દ્વારા કરવામાં આવ્યું હતું, જો એક પ્રેરક વક્તા છે। કાર્યક્રમની શરૂઆત મૌલાના અબ્દુલ રઝાક અશરફી સાહેબે કિરતથી કરી હતી। ત્યારબાદ શાળાના આચાર્ય મહેતાબ ખાને તમામ વાલીઓ, મહેમાનો અને ટ્રસ્ટના સભ્યોનું સ્વાગત કર્યું। કાર્યક્રમમાં અઝીઝભાઈ ટંકારવી, મકબૂલભાઈ અબલી, અબ્દુલભાઈ ટેલર, ઝાકીરભાઈ ઉમટા, યુનુસભાઈ ખાંડિયા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ નિસારભાઈએ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વાલીઓને તેમના બાળકોને કેવી રીતે મદદ કરવી તેની ખૂબ જ રસપ્રદ માહિતી સહેલાઈથી સમજાવી હતી। શાળાના પ્રમુખ ઈશાક મોહમ્મદ પટેલ, ઉપસ્થિત રહેનાર મહાનુભાવો, વિદ્યાર્થીઓના માતા પિતા તેમજ શાળા પરિવારનો તથા આવેલ મોગેરા મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓના પ્રયત્નોથી પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત કર્યા। શાળાના શિક્ષકો માટે આગામી શૈક્ષણિક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। નિસારભાઈએ શિક્ષકોને હકારાત્મક સાથે પ્રોત્સાહિત કર્યા હતા। અંતમાં પધારેલા મહેમાનો તેમજ વાલીઓને ભોજન પીરસી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। પાટવી ગુજરાતી ન્યૂઝ, માંચ મોહસિન કારા, રિપોર્ટર। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન આપણા માનનીય વડીલ અજીત સાહેબ, આપણા તાલુકા સદસ્ય અને આપણા દરેક કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમની શોભા વધારનાર અબ્દુલ મામા ટેલર, આપણા સામાજિક આગેવાન ગણો કે આપણા રહેબર ગણો યુનુસભાઈ, સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટી ઈશાક સાહેબ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અને પેરેન્ટ્સ, આજનો આ જે કાર્યક્રમ છે એ ખાસ કરીને 9મા અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ, કારણ કે લાઈફનું જે તમારું જે પ્રાઇમરી એજ્યુકેશન પૂરું થાય ત્યાર પછી તમારો સ્ટાન્ડર્ડ બદલાય 9 and 10 અને ત્યાર પછી તમે હાયર એજ્યુકેશન તરફ ફરો છો, એટલે જીવનના જે ઉપરના પડાવ તરફ જવા માટેનો જે આ તમારો બેઝ છે એ બહુ અગત્યનો બેઝ છે। એને લઈને જે આ કાર્યક્રમ આપણે આયોજિત કરવામાં આવેલો છે અને ખાસ કરીને આપણા જે મુખ્ય મહેમાન આજના કહી શકીએ જેમને આપણે એવા નિસાર સાહેબ, એમને પહેલા તો જોરદાર તાળીઓથી આપણે એમને સાંભળેલા છે, જોરદાર તાળીઓ એમના માટે થાય એવી મને વિનંતી છે કે એમણે આશરે 1 કલાક જેટલો મોટિવેશનલ સ્પીચ આપી, સુંદર અને સરળ ભાષાની અંદર તમને આગળ વધવામાં મદદરૂપ થાય એવા દ્રષ્ટાંતો આપીને તમારો ઉત્સાહ વધાર્યો। એ ખરેખર જરૂરી છે। કેટલું કરવાનું છે શરૂ કરી લઈશ, મને તો આગળ આવવું છે એવો જે દિવસ અવાજ નીકળી ગયો દીકરાઓ, ત્યારે ચમત્કાર થઈ જશે અને એ ચમત્કારની હવે તાતી જરૂર છે। આવું ને આવું રહ્યું ને દીકરાઓ, હું તમને લખી આપું છું, તમે લખી લો તમારી નોટબુકમાં, 8 થી 10,000 થી વધારે પગાર તમારો નહીં હોય અને એ વખતે મોંઘવારી એટલી ઊંચી હશે, તમારી પત્નીને, આવનાર પત્નીને પણ એના મહોત્સવ હશે, નહીં પૂરા કરી શકો। આવનાર બચ્ચાને તમારે ભણાવવા છે ઇંગ્લિશ મીડિયમમાં, નહીં ભણાવી શકો અને અત્યારે એક દોર એવો છે કે જો તમારું બચ્ચે ઇંગ્લિશ મીડિયમમાં નહીં ભણે તો સમજી લેજો એ હાસ્યમાં ધકેલાઈ જશે। તમને પણ અહીંયા તમારા મા બાપે ખૂબ મહેનત કરી અને પૈસા ખર્ચીને તમને અહીંયા મોકલ્યા છે એટલા માટે કે આવનાર સમયની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ, ઇંગ્લિશ મીડિયમની, ઇંગ્લિશમાં ભણેલા છોકરાની ખૂબ જરૂર છે અને એટલા માટે લોકો મોકલ્યા છે। તો શું આટલા પગારમાં તમે કરી શકશો? મને કહો, કરી શકશો આ બધી વસ્તુઓ? જાગી જાઓ, જાગી જાઓ, જાગી જાઓ અને તરત એ આજથી જ નક્કી કરી લો કે સર મારે કંઈક કરવું છે। તમારી પાસે આખી ફોજ છે ટીચરો પર, મળો એમને, તમે એમને મળો કે સર હું શું કરું, મેડમ હું શું કરું કે જેથી કરીને હું સારા પર્સન્ટેજ લાવું, મારે શું કરવાનું છે, એવું તમે કહેતા થઈ જાઓ દીકરાઓ। નહીં તો આવનાર સમય બહુ જ ભયંકર સમય છે, યાદ રાખો। હું આ રીતે નીકળી પડું છું, હું એટલા માટે નીકળી પડું છું કે હું જોઈ રહ્યો છું કે આજનું ભવિષ્ય શું છે।
હું જોઈ રહ્યો છું કે ભવિષ્ય શું છે આપણું, અને એટલા માટે હું નીકળી પડ્યો છું. અને હર જગ્યા પર હું આ લેક્ચરમાં કહું છું કે બેટા હજુ પણ સમય છે, હજુ પણ સમય છે, અને આ સમય અંદર જેટલું બી ગેઇન કરી લેશો એજ્યુકેશનલી એટલું તમને ફાયદામાં છે. તો આ વાત મેં તમને દીકરાઓ એટલા માટે કરી, હું તમને અપસેટ કરવા નથી માંગતો બેટા, કારણ કે અલ્લાહ તાલા એક દિમાગ આપીશું,